કેમ ખાવાનું પસંદ કરે? કેવું કેમ ખાવાનું પસંદ કરે છે એમ અહીંયા હાથમાં નહીં આમ જામ ડીશ પકડ છે આપણે ચટણી નાખ દે ને દઈ દે હાથમાં. 30 માં કેટલા નંગ આવે? 2 નંગ. એક નંગ તો અહીંયા છે. નંબર 1 નંબર 2 તો બેન મે 4 નંગ થાય ને તો જલારામ બાપા હોય અહીંયા કઈ ઘટે નહીં, ખાધે ખૂટે નહીં. તો વીરપુર એવડી જગ્યા કઈ ઘટતા એનું નામ રાખે તો ત્યાં કઈ ઘટે કાંઈ ઘટવા જ ન દે બાપા ભાઈ. હેલો મિત્રો, જય માતાજી, જય મુગલ. વેલકમ બેક ટુ માય ચેનલ રાજગોહિલ વ્લોગ્સ. હું છું અત્યારે કેશોદમાં અને મારી કઈ જડિયા આમ સાઈડમાં ને કેહોદના નંગ અમારા ભાઈ કેશોદના નંગ છે. આ શું કરો? વિડીયો ઉતારી કેવાનું પકોડાનો. પકોડાનો વિડીયો નથી જોયો? ખાવા આવ્યો. જડિયા જોયો તો બધું એને પણ એ વિડિયો ઉતારવા આવ્યા છે. જરીક મહેમાન છે આપણા યાર. મહેમાન? હા, ઉતારવા દે ને હર કઈ વ્યવસ્થિત. જય માતાજી. જય માતાજી. મોરબી થી સેટ આવ્યા. મોરબી તો આયા પકોડા ખાવા ત્યાં નતા? અહીંયા તો છે પણ આના જેવો ટેસ્ટ નહીં ને. હા, જડિયા આપણા હા, લાલાના અમારા પકોડા ફેમસ હો. કારણ કે પકોડા કઈ એવા ક્યાંથી? કેશોદથી. હા, એટલે અહીંયા આવવું પડે ને. આ જો આની રેકડી કઈ છે મોડિફાઈડ કઈ નથી કર્યું તો નામ કેવું છે? લાલાભાઈ. લાલાભાઈ પકોડા. એ 40 વર્ષ જૂના. 40 વર્ષ જૂના. ભાઈની ઉંમર કેટલી? એના 50 વર્ષ વાહ. તારા જન્મ પહેલા જન્મ પહેલા. તારા હો હા તો મારા તારા તો તું તો ઢાંઢો હે. કાંડો એટલે મારે હજી 50 માં થોડાક જ ઘટે હો. તાર પાછા એક બે ઘટતા હે. હું એક બે તો 10 ઘટે એમ તો 40 જ થયા. તો તોય તેજુનો ખાવા. બરાબર, રાજબેન બોલવા દે હવે આપણે કેટલી અમારા ભાઈ કોમેડી કિંગ છે અને પિન્ટુભાઈ અને અમારા શું નામ કહી દો? સતીશભાઈ ઉર્ફે કેશોદનો નંગ. કેહોદનો નંગ એમ નહીં, આપણે બોલે છે કેશોદ, તમે શું બોલો? કેહોદ. 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 કેહોદ છે. અમારે કેહોદ જ બોલે. કેહોદ. કેશોદ કોઈ ના આવડે. ગમે ને પૂછજો કેહોદ જાવ એમ જ કે. કેહોદ જવું છે. હા. તો આપણે કેહોદમાં આવી ગયા છે અને લાલાભાઈના પકોડા ખાવાના છે. તો ખાઈ લઈ. હા વરસાદ આવી છે લાલ. અંધારું કેવું છે કેમ આડું લાગે ડીબાંગ વાળું. સારું ડિબાન આવી જાય તો સારું જગ્યા આવે યાર. આજ ભલે પલટતા પકોડા ખાવા. ચટણી માં નહીં પાણી પલાળવા ડાયરેક્ટ. આવા હે ગમે એમ કરી. આવા હે. ભલે પાણી બોરવા પડે. અરે બોરવા પડે. લાલાને ભલે ડુબાડવો પડે. લાલન ડુબર લાલો અમે છે ને એકને ટી-શર્ટ પહેરીને જોઈએ એકને લઈ દેવું એવડો પડે. ધંધો કરે તો ટી-શર્ટ નથી બદલાવ. અને આ વખતે લઈ દેવું હોય એટલે. લઈ દેવા કોક આપણું કહે ફાડો કરી આપણું કોક કહે તો આપણે સાથે આપણે ઈ એકને એક જ હોય પણ મારે એકને એક જ હોય. હો બોલાય તને ભાઈ અમારી કોમેડી તો ચાલુ જ રહેવાની છે પણ અહીંયાની ભાઈ બંનેની વાતો નહીં ખૂટે. તો હવે આપણે લાલાભાઈ આગળ જઈ હા, અને અહીંયા કેશોદના પકોડા જે લોકો ઘણા દૂરથી આવતા હોય છે ક્યાંથી ખાવા આવે ભાઈ? અને પકોડાનો ટેસ્ટ માણે છે. એડ્રેસ યાદ રાખી લેજો. પોલીસ ચોકીની પાસે નવદુર્ગા મંદિર. પોલીસ ચોકીની બાજુ પકોડા વેચો. આ બાજુ પોલીસ ચોકીની બાજુમાં આ બાજુમાં વેચે. સાહસી માણસ છે કોઈ અડી તો ખરા એને. ચાલો ભાઈ ચાલો. ચાલો ભાઈ, કેમ છો? જય માતાજી. મજામાં? આજે ખાસ તમારા પકોડા ખાવા મોરબીથી અહીંયા વિઝિટ કરી છે તમારા કેહોદ ગામમાં. અમારા ભાઈ એવું કહે છે કેહોદ. કેશોદ ન કહેવાય? કેશોદ જ કહેવાય ને, પણ અમારા ભાઈની સ્પીચ આખી અલગ છે. કેહોદ. અમે તો કેહોદ જ કહીએ. કેહોદ જ કહે. તમે કેટલી વાર ખાધા પકોડા લાલાભાઈના? અમે તો સારું જ હોય. અમે રખડતા ભાટકતા ખાતા જ હે. હોય. હા હે ને સવારમાં સાયકલ લઈને નીકળે હા. તો અમે ખાતા હોય. સાયકલ લઈને હવે તો પ્રગતિ કરી. હા, બેટરી વાળી ગાડી લઈ વાળી લીધી ગાડી હવે. લીધી, હા. આગળ ડબ્બો મૂકીને બાપા, આપણે તો સાયકલ તરીકે જ વરત કેમ કરીએ? એની તો નરવાઈ હે ને એટલે જો અત્યારે સાયકલ લઈને આવે કે તો જો લાલાભાઈ અત્યારે બ્રેડમાં મસાલો ભરી રહ્યા છે. મસાલો આમનો કંઈક યુનિક છે. આમાં મસાલામાં શું છે લાલાભાઈ? ગરમ મસાલો, બટેટાનો ચૂંદો, બીજું કોઈ વસ્તુ નહીં. અમારા લાલાભાઈને બહુ બોલતા નથી આવડતું એટલે પછી એમાં ખોટું ન લગાડ. લાલાભાઈ, આપણે ટાઈમિંગ શું છે અહીંનો? 4 વાગે સાંજે 4 વાગે આવો છો અને કેટલા વાગ્યા સુધી હોય? 8:30 વાગે 8:30. અહીંયા ખાલી પકોડા જ, બીજું કંઈ નહીં? ખાલી પકોડા. કા કેશોદના જૂનામાં જૂના તમે લાલાભાઈ પકોડા તરીકે ઓળખાય છે. જલારામ પકોડા. જલારામ પકોડા. જલારામ બાપા હોય અહીંયા કઈ ઘટે નહીં, ખાધે ખૂટે નહીં. હે? તો વીરપુર એવડી જગ્યા કઈ ઘટતા એનું નામ રાખે તો ત્યાં કઈ ઘટે. કાંઈ ઘટવા જ ન દે બાપા ભાઈ. તો જલારામ બાપાની મોજ કરીએ ને. અત્યારે અહીંયા ડીશની શું પ્રાઇસ છે આપણે? 30 રૂપિયા. 30 માં કેટલા નંગ આવે? 2 નંગ. એક નંગ તો અહીંયા છે. નંબર 1 નંબર 2 તો બેન મે 4 નંગ થાય ને તો એક નંગ કીધું. તો વાંધો નહીં. ભાઈ ખરેખર આજે કેશોદમાં આવ્યા, ખૂબ મજા આવી
અને ખાસ અમારા જે પિન્ટુભાઈ ગજેરા અને કેશોદના નંગ એવા આપણા સતીશભાઈ ઉર્ફે કેશોદના નંગ જે કેશોદ ટ્રેન્ડ તરીકે ઇન્સ્ટાગ્રામ ચલાવી રહ્યા છે અને કેશોદમાં ખૂબ એવું નામ છે. શોર્ટ ટાઈમમાં ખૂબ ધૂમ મચાવી છે. તમે કોઈ ફોલો ના કર્યો તો ફોલો કરી નાખો અને આમના પેજને આગળ વધારતા રહ્યો. મજા આવશે. ફેમિલી જોવે એવા વિડીયો હોય છે એમના. દેશી હોય મનોરંજન મજા જ આવે તો. એ હજી એક રહી ગયું કે કોથરી પડી? તો અત્યારે ગરમા ગરમ પકોડા તળાઈ ગયા છે. તેલમાં તળાઈ રહ્યા છે, ફ્રાય થઈ રહ્યા છે અને આ બાજુ કટિંગ ચાલી રહ્યું છે. ને પકોડાની પ્રાઇસની વાત કરીએ તો 30 રૂપિયા. 30 રૂપિયા છે ને? હા 30 રૂપિયા. 30 ના 3 નંગ. બે. 30 ના 2 નંગ. નહીં આવે ભાઈ, આ ભૂખ ભેગો થવાનું. હા, તો આપણે ટેસ્ટિંગ કરીએ અહીંયાના પકોડા કેમ લોકો ખાવાનું પસંદ કરે છે. છેલ્લા લગભગ 40 વર્ષ થઈ ગયા છે પકોડામાં. કેમ ખાવાનું પસંદ કરે? કેમ ખાવાનું પસંદ કરે છે એમ અહીંયા હાથમાં લઈને આમ જો આમ ડીશ પકડશે, આપણે ચટણી નાખી દે ને દઈ દે હાથમાં. તમે હમણાં કીધું ને વરસાદમાં પાણીમાં બોરી બોરીને ખાવું. તો પણ આવે કોણ? હમણાં આવે છે. આ રાજભાઈ તમારો વિડીયો જો હોય ને બધા એ કહે કે રાજભાઈ કોમેડીમાં વર્ગી ગયા શું છે એ હા, કે જો આ vlog પેલો તમારો બ્લોગ આ ફૂડ બ્લોગ હોય છે વિડીયો કે જે કોમેડી બન્યો હોય છે કાંટા સુધી બન્યો હોય કે એવો પણ હજી સુધી બહેનો નથી, પણ લોકોની મજા છે અને આપણને બધા સપોર્ટ કરે છે, આપણા વિડીયો જોવે છે. તમારા માટે કંઈક નવું. નવું લઈને આવ્યા તમારા નવું. પહેલી વાર હા લાલાભાઈ, તમારી ચટણી કંઈક અલગ છે આખી. અરે ચટણી હાવ અલગ બનાવી છે. પ્યોર ખજૂર ને ગોળ આમલી. ખજૂર નથી નાખતા. વાહ. ચાલો હવે પકોડાનું કહેવાય ને જે મોજ માણીએ અહીંયા. પકોડા આપણે ટેસ્ટિંગ કરી. ચાલો ભાઈ ત્રણેય ભાઈઓ ટેસ્ટિંગ કરશું. લાવ હાથમાં ઊભા જ રહીએ આપણે મજા આવે તો લઈ ગયા તમે બે પકોડા ડીશમાં તો 2 નંગ જ આવે 2 નંગ છે. 1 નંગ અમે એક્સ્ટ્રા લીધું એક્સ્ટ્રા છે. લીધું આ એટલે પછી કોઈ સમજતા નહીં આપણે વિડીયોમાં કીધું તો ના, 2 ના, નંગ જ આવે ને આટલા 30 3 નંગ રૂપિયાના આવ્યો ડીશના પ્રાઇઝની ભાવ લખેલા છે. જો અહીંયા જોવો તમે. હા. અહીંયા જો આ રહ્યા. એક ડીશના 30 રૂપિયા. એમાં 2 નંગ આવે છે. અમે એક એક્સ્ટ્રા લીધું છે. હા શું મારા છે હારું. સતીશભાઈ? એક નંગ મારા હારું. 1 નંગ. ટેસ્ટ કરો તમે બે વાહ. એનો મસાલો અંદર જો બધે વ્હાઈટ મસાલો હોય હમ. બ્રાઉન પ્યોર આમ તું તો ખા ભલા. હું તો ખાવ જ નહીં અડધું લેતો આ પકોડાની મજા કંઈક અલગ જ છે. જે આ બાકી ઠંડા પકોડા થઈ ને એટલે તમને ખાવાની એટલી મજા આવે. અને વરસાદ હમણાં શોર્ટ ટાઈમમાં આવશે ને ચાલુ વરસાદે પકોડા ખાવાનો આનંદ મજા આવે. તમે તો અહીંયા અવારનવાર આવતા જ હશો. અવારનવાર. હો અમારે તો ચાલુ જ હોય. હમ. અને રાજભાઈ આના પકોડા સવારે જે ખાવાની મજા આવે ને એ ઓર મજા આવે એમ. હા લાલભાઈ સવારે નીકળે ડબ્બો ભરીને અને એ જે ડબ્બામાં હોય ગરમ હોય ગરમ જ એ પકોડું ખાવ ને નો ચટણી હો ચટણી વગર ચટણી વગર. ચટણી જરૂર જ ન પડે કારણ કે કેશોદના હા. જે કહેવાય ને વર્ષો જૂના જે પકોડા જે હાઇલાઇટ દેવા હોય તો કેશોદથી. 100% હા તો ભાઈ આ જગ્યાએ તમે જ્યારે પણ કેશોદમાં વિઝિટ કરો અથવા આવો ફરવા માટે અથવા સોમનાથ જતા હોય પકોડા હા. ખાવાની ઈચ્છા થતી હોય તો તમારે અહીંયા લાલભાઈના પકોડા છે જે પોલીસ ચોકીની એક્ઝેક્ટ બાજુમાં છે. બાજુમાં જ, હા. તો ત્યાં આવજો, પકોડાનો ટેસ્ટ માણજો. અને અમારા પિન્ટુભાઈ છે અને સાથે સતીશભાઈ છે, એમની સાથે જો મુલાકાત થાય તો મુલાકાત પણ કરતા રહેજો. અરે એમને કે અમે તો રખડતા જ હોય. 2 મિનિટમાં મૂકી જાય અમે અહીંયા હા. એમાં હું તો ઘડીએ ઘડીએ રખડતો હોય. હા જ્યાં જઉં ત્યાં હાજર તથાસ્તુ કરી દઉં. તો વિડીયો તથા શું કરીએ ને હવે આપણે હો જય માતાજી, જય મોગલ, જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ. બાય બાય.